મારું નામ છે સુરેશભાઈ ચાંદીગરા, બરાબર. અમે અહીંયા 10:30 વાગ્યાના વેરો ભરવા આવ્યા. હજી કોઈ અહીં ઠેકાણું નથી આ લોકોનું, સમજી ગયા. અને વેરાના પાછા એક તો મોડું થાય તો પાછા પૈસા વસૂલે છે અને એક કોઈ પણ જાતની સુવિધા આપતા નથી. અમારા કુંભારવાડામાં શેરી નંબર 7માં કાલે આવીને જોઈ જાય, કાલે પાણીનો વારો છે એટલે સીધું ગટરનું પાણી આવે. જો એ ગટરનું પાણી પીવાની તો એક બાજુ વાત રહી, એ બારોબાર ઊભી રહેલી ગંધાઈ ના લઈ શકે, સમજી ગયા. અને પાછો વેરા વસૂલ કરવા આવે છે અને અત્યારે કોઈ હાજર તો છે નહીં. હવે આજે કદાચ ને 5 દિવસ મોડું થાય તો એ લોકો અમારા ભાઈ વેરા વસૂલવાના પૈસા વસૂલ કરે છે. હવે ક્યાં જવું, ક્યાં માણસો પબ્લિક કરે શું આમાં? 10:30 વાગ્યાના આવીને બેઠેલ છે, હજી સુધી કોઈ કાઉન્ટર પર કોઈ આવેલ નથી. ના કોઈ જવાબદાર વ્યક્તિ છે કે કોઈ આપણને કોઈ જવાબ આપે નહીં. અમે શાંતિથી બેઠા છે, જ્યારે આવશે ત્યારે ભરશે. 11:15 થઈ ગયા છે, હું 10:30 વાગ્યાનો બેઠો છું આવીને, હજી સુધી કોઈ આવ્યા નથી. 10:30 વાગે આવ્યા, હંસાબેન વલ્લભભાઈ 10:30 વાગે આવ્યા, હજી કોઈ આવ્યું નથી. કાલ આવી તો વેરાના પૈસા જાજા થયા, તો આજ પાછું લઈને આવીશું. હજી કોઈ આવ્યું નથી, હવે કંઈ આવે ખબર નહીં. મારું નામ ચનાકૃષ્ણ સોલંકી છે, ઉલી બજારમાં. પણ અત્યારે આ નામ બદલીનું કરવા માટે અમે 10 સાડા 10 વાગ્યાને અત્યારને આવ્યા છે. હજી તકલન 11 સવા 11 સાડા 11નો સમય ગયો તો હજી કોઈ ઓફિસે કોઈ આવ્યા નથી. એના માટે તો આ સમસ્યા કેના પાસે કેવી અમારે ને કોને રજૂઆત કરવી? તો અધિકારીનો કોઈ નિયમ તો હોવો જોઈએ ને કે આ સમયે કે આ ટાઈમે ઊભું રહેવું જોઈએ એમ, કે જે ધોરણસર જે ટાઈમ હોય સરકારશ્રીનો કે 10 વાગે કે 10:30 વાગે ઓફિસ ખુલવી જોઈએ, એના બદલે 11:30-12 જેવો સમય થાય તોય છતાં માણસો હજી તકલીફ કેટલી હેરાન પરેશાન, કેટલી લાઈનો લાગી તોય છતાં ધ્યાન દોરતા નથી. પોરબંદર કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે. એમાં લોકોને પીવાના પાણીની સુવિધા આપવી, ગટરના પ્રશ્નોનો નિકાલ કરવો, રસ્તાની કામગીરી કરવી, તો ઘણા પ્રકારના ફિલ્ડના કામો હોય છે. અમારી માર્કેટ શાખા જે ફિલ્ડમાં જે એને જે ભાડા ઉઘરાવવાની કામગીરી હોય, રોડ પરના જે હંગામી દુકાનોના દબાણ હોય એ દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવતી હોય છે. જે અમારો સેનિટેશન વિભાગ છે એ સફાઈની કામગીરી માટે ફિલ્ડમાં રોકાયેલો હોય છે. એને એટલે ટૂંકમાં આ બધી કામગીરી હોય એના માટે લોકો ફિલ્ડમાં જતા હોય છે. વધુમાં આજરોજ કટોકટી લાદ્યાને જે 50 વર્ષ પૂરા થયા એ અનુસંધાને એક કાર્યક્રમનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું હતું. એ જે કામગીરી છે એમાં પણ થોડા વહીવટના સ્ટાફ રોકાયેલા હતો. એના કારણે કેટલાક લોકો તે કાર્યક્રમમાં રોકાયેલા હોય અહીંયા હાજર ન હોય એવી શક્યતા રહેલી છે. આપણે જનસેવા કેન્દ્ર છે ત્યાં આધારની કામગીરી સતત રીતે ચાલતી હોય છે. એ રીતે વેરા કલેક્શનની કામગીરી પણ સતત રીતે ચાલતી હોય છે. એટલે એમાં અમારા જે આઉટસોર્સનો સ્ટાફ છે એના દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે. કોઈ કારણસર જે વેરાનો વિભાગ છે એના માણસ ફિલ્ડમાં કોઈ કામગીરી માટે કંઈ આવી શકે